જોગણી માતા મંદિરથી લઈને બાકરોલ રોડને જે જોડતો રોડ છે કે જે બિસ્માર હાલતની અંદર ફેરવાયો હતો. છેલ્લા ઘણા સમયથી અહીંના જે રહીશો છે તેને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પણ અહીં આગળ પહોંચ્યા છે અને આ જે રોડ છે તે ઘણા સમય પહેલાં મંજૂર થઈ ગયો હતો, 9 મહિના પહેલાં, પરંતુ એ રોડ બન્યો ન હતો એક ટેકનિકલ ઇસ્યુને કારણે. અને અત્યારે જે ધારાસભ્ય છે ત્યાં આગળ પહોંચ્યા છે, સ્થાનિકો સાથે ચર્ચા પણ કરી અને સ્થાનિકોને સાંભળ્યા પણ ખરા અને જે ટેકનિકલ ઇસ્યુ હતો એ પણ સ્થાનિકોને સમજાવ્યો છે. યોગેશભાઈ સાથે સીધા વાત કરીશું. સાહેબ, શું કહેશો, જે આ રોડ છે જે ઘણા સમયથી બહુ જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો અને લોકોને એક હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો હતો? અર્બન ગુજરાતના માધ્યમથી હું આજે જણાવવા માગું છું કે અહીંના સ્થાનિક સભ્યો દ્વારા જ્યારે આણંદ નગરપાલિકા કાર્યરત હતી ત્યારે અહીંના નગરસેવકો, વોર્ડ નંબર 2ના નગરસેવકો અહીંયા તથા આ વિસ્તારમાં લગભગ આવેલી સોસાયટીના દરેક આગેવાનોએ આ રોડ ઘણા ટાઈમથી બનતો ન હતો તેની રજૂઆત કરેલી હતી. એમાં ટેકનિકલ વિષય એટલો જ હતો કે વિસ્તાર આ આણંદ નગરપાલિકામાં આવે છે અને રોડ આ જિલ્લા પંચાયત હસ્તકનો હતો, જેથી કરીને આમાં કેમ કરીને ગ્રાન્ટની ફાળવણી કરવી એ મોટો પ્રશ્ન હતો. પણ એ પ્રશ્નને આદરણીય મુખ્યમંત્રી પાસે લઈ જતા માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ રોડને ગ્રામીણ સડક યોજના તરીકે ગણીને આ લગભગ બેકલેન્ડથી જોગણી માતા મંદિર સુધીનો 3 કિલોમીટર લાંબો જે આ રોડ છે એ રોડને નવેસરથી બનાવવા માટેની મંજૂરી આપેલ હતી, જે માટે રૂપિયા 3,20,00,000ની ફાળવણી પણ કરી હતી. એના અનુસંધાનમાં જૂન મહિનામાં માર્ગ અને મકાન વિભાગ તરફથી 3.20 કિલોમીટરનો લાંબો અને લગભગ 3.20 કિલોમીટરના ખર્ચે આ નવો રોડ બનાવવા માટેની મંજૂરી આપેલ હતી. અને જેના અનુસંધાનમાં આણંદ જિલ્લા પંચાયત દ્વારા આ બાબતે ઇજારેદારોને ટેન્ડરિંગ માટે આવકાર્યા હતા, જેનું ટેન્ડરિંગ કામ પૂર્ણ થયું હતું અને માર્ચ 31 સુધીમાં જે તે L1 ઇજારેદારને જેને આ ટેન્ડર લાગેલ હતું તેને ડિપોઝિટ ભરીને વર્ક ઓર્ડર મેળવવા માટે જણાવેલું. પણ ત્યાર પછી લગભગ 15/6 સુધી આ બાબતે જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓને અમારા તરફથી પણ વારંવાર અને અહીંના સ્થાનિક લોકોની પણ માગણી હતી, પણ 15/6 સુધી ઇજારાદારે કોઈ પણ જાતનો પ્રતિભાવ ન આપતા અમે આદરણીય ગુજરાતના સચિવશ્રી માર્ગ વિભાગને આ બાબતની જાણ કરી અને તાત્કાલિક આ ઇજારાદારને રદ કરીને એની સ્થાને બીજા ઇજારેદાર જે આના પછીના આવતા હોય એને આ કામ આપવા માટેની માગણી કરેલી હતી. જેના અનુસંધાનમાં 30 જૂનના રોજ આ માગણી અમારી સ્વીકારી છે અને નવા ઇજારેદારની નિમણૂક થઈ છે અને લગભગ ગઈકાલે એમને ઓર્ડર પણ આપી દીધો છે. 1-2 દિવસમાં નવા ઇજારેદાર કૈલાસ કન્સ્ટ્રક્શન કરીને આવેલા છે, જેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે. ત્યારે એવો ડિપોઝિટ ભરી દેશે અને જલ્દીથી જલ્દી આ રોડનું કામ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે અને અહીંના લોકોને પડતી હાલાકી દૂર કરવાનો પણ પ્રયત્ન કરીશું અમે. સાહેબ, આજે કોન્ટ્રાક્ટરની એક ભૂલને કારણે ક્યાંક જે નેતાઓ ઉપર અને અધિકારી ઉપર ક્યાંક આક્ષેપ થઈ રહ્યા, કારણ કે જ્યારે સત્યમાં એવું છે કે એ જ કોન્ટ્રાક્ટરના આણંદ જિલ્લાની અંદર, આણંદ વિધાનસભા વિસ્તારની અંદર 15 કરોડથી વધારેના કામો છે અને 25 કિલોમીટરથી વધારેના કામો છે. તો આગામી દિવસોની અંદર કઈ રીતના વિભાગ કામ કરશે? ચોક્કસપણે મેં અને અમારા સાથી ધારાસભ્યોએ આ જિલ્લામાં એમને જે કામો મળ્યા છે ને હજુ સુધી સમય મર્યાદામાં કામો શરૂ કર્યા નથી અને સરકારના પૈસાનો જે વ્યર્થ નિકાલ થઈ રહ્યો છે અને લોકોને જે સુવિધા પૂરી પાડવાનું આદરણીય મુખ્યમંત્રીશ્રીની જે નેમ છે એ પૂર્ણ થતી નથી. ત્યારે આમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવશે એવી અમે માગણી કરેલી જ છે. તો આ હતા આપણી સાથે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કે જે દવે કન્સ્ટ્રક્શન કરીને જે કંપની છે એ કંપનીના કોન્ટ્રાક્ટરને આ જે રોડો છે તે L1ની અંદર તેઓને ટેન્ડર પ્રક્રિયાની અંદર ત્યાં રોડ તેઓને લાગ્યા હતા, પરંતુ કહી શકાય છે કે તેમણે પોતાની જે ગંભીરતા ન સમજી અને તેને લઈને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. જ્યારે જે આક્ષેપોના જે માછલા છે તે ધારાસભ્યોના અધિકારીઓ પર ઉડ્યા હતા, પરંતુ ભૂલ ખરેખરમાં આ કોન્ટ્રાક્ટરની હોવાનું સામે આવ્યું છે. સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાઈ રહ્યો છે. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મન્ના નિંગુ, અર્બન ગુજરાત.